જસદણ આટકોટ રોડ વિસ્તાર પર અકસ્માત સર્જાયો હતો। ખાસ કરીને કાર અને મગફળી ભરેલા ટ્રક વચ્ચે જે છે તે અકસ્માત સર્જાયો હતો। સામેથી સાધ્વીઓ ચાલી આવી રહી હોય અને ટ્રેક્ટર ચાલક તેમને તારવા ગયો હતો અને પાછળથી કાર જે છે તે ફૂલ સ્પીડમાં આવી અને આ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી। કાર અથડાતાની સાથે જ ટ્રેક્ટર સાધ્વીઓ સાથે ભટકાતા એક સાધ્વીનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે તો 4 જેટલા લોકો ઘાયલ બન્યા હોવાના હાલ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। કારમાં 4 લોકો ફસાયા હતા, જેને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા। કારની ટક્કરથી કાપી અને ઇજાગ્રસ્ત કારમાંથી બહાર નીકળી ગયો હતો। કાર અને મગફળી ભરેલા જે ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર ચાલતી શ્રુતનિધિ નામની જૈન સાધ્વીનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ મગફળી ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો। જૈન સાધ્વીઓ જસદણથી જૂનાગઢ તરફ જઈ રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજરોજ વહેલી સવારે જૈન સંઘના સાધ્વીજી મહારાજ સાહેબો વિહાર માટે નીકળેલા હોય, જે વહેલી સવારે આટકોટ જસદણ રોડ ઉપર એક સેલ્ટોસ કાર કિયા ટ્રેક્ટરને ટક્કર મારેલ અને જે મગફળીની ગુણી છે એ સાધ્વીજી ઉપર પડતા તેઓનું કાળ ધર્મ થયેલ છે। જે અનુસંધાને તાત્કાલિક આ સફેદ કલરની કિયો કારના ડ્રાઈવર અને ટ્રેક્ટરના ડ્રાઈવરને ડિટેન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને તાત્કાલિક અહીંયા નજીકમાં આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે આવી જરૂરી સારવાર કરાવેલ છે। સવારના વાત કરી દીધી છે અને દિલીપ અમદાવાદથી નીકળી ગયા છે। કાંઈ દુકાનમાં કાંઈ કામ હોય તો બીજી જગ્યા થાય એટલે ખાલી ના જાવ। એમ તો હું કહેતો હતો ભાઈ બસ હવે બસ બહુ હવે બીજા પેશન્ટ આમાં નથી ભરી લો પેન્ટો સપોર્ટ રાખો તો એટલે આમ હાથ રાખી દો, હાથ રાખો પગને હલન ચલન થવા દો તમે 1 મિનિટ હા લાય મોકલી દો લારી પર બીજી જગ્યા થાય એટલે ખાલી ના જાવ।
એમ તો હું કહેતો તો ઓલા ભાઈને હા એને જ ક્યાં રૂબરૂ Thank you.